મીશોમાંથી પાર્સલ આવી ગયું હતું. સવારના 9 વાગ્યા છે. મિષ્ટી હમણાં જ ઉઠી છે અને મિષ્ટી ઉઠી એવી પાર્સલ જોઈ રહી છે કે મારા મમ્મી મારા માટે શું મંગાવ્યું છે. મેં કીધું તારા માટે નહીં, કાનાજી માટે મંગાવ્યું છે. શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણના મેં કપડાં એટલે વાઘા મંગાવ્યા હતા. સો મને ગમ્યા હતા તો મેં ઓર્ડર કરી દીધા હતા. અને આ મેં મારી પાસે એમને એકના એક પહેરાવતી હતી વાઘા, બે ત્રણ જોડી જ છે જે વારાફરતી પહેરાવતી હતી. તો મેં જોયા હતા મીશો પર, તો મને ગમ્યા તો મેં મંગાવી દીધા હતા. અને આ એકદમ સસ્તી પ્રાઇસમાં હતા, જે રિઝનેબલ પ્રાઇસમાં હતા, લગભગ 80-90 લગભગ છે, એટલે મેં મંગાવ્યા હતા. સો જુઓ, તમે જોઈ શકો છો કેવા છે. હવે હું જ્યારે શણગાર કરીશ કાનાજીનો ત્યારે તમને બતાવીશ કે કેવા એમને વાઘા કેવા લાગે છે. આજે છે 3 એપ્રિલ અને ફ્રાઈડેનો દિવસ હતો અને આજે સારો દિવસ હતો. લક્ષ્મીજીનો વાર હતો અને લક્ષ્મીજીના વારના દિવસે જ આજે લક્ષ્મીનારાયણના કપડાં વાઘા આવી ગયા હતા, એટલે હું ખુશ છું. આજે એક બાજુ મારા લડ્ડુ ગોપાલ પણ સૂતા છે, એમને ઉઠાડી દઈશ. મિષ્ટી ઉઠી ગઈ છે એટલે કાનાજી પણ ઉઠી જશે. મિષ્ટી કાનાજીની બહુ સેવા કરે છે. લડ્ડુને ઉઠાડી દઈ છું. હું લડ્ડુ કહું છું કાનાજીને. ભગવાનને વહેલા ઉઠાડી દેવા જોઈએ, પણ મિષ્ટી ઉઠીને ત્યારે જ કાનાજી ઉઠે છે. અમારા કાનાજી અલગ જ છે, એટલે અમે અલગ ટાઈપની સેવા કરીએ છીએ. એટલે વહેલા ઉઠતા નથી, મોડા જ ઉઠે છે. મોડા એટલે મિષ્ટી જ્યારે ઉઠે ત્યારે ઉઠી જાય છે. નાસ્તામાં બનાવી રહીશું ઉપમા. સોજીને શેકી રોટલી પહેલાં ગરમ. સોજી શેકાઈ જાય પછી ઉપમા બનાવીશ. એક બાજુ મેં ભાત મૂકી દીધો છે. આજે કઢી બનાવવાની છે. કઢી સાથે ભાત સારો લાગે. દહીંને છાશ થોડી પડી હતી, થોડું બેસન એડ કરું છું અંદર અને કઢી માટેનું મિશ્રણ તૈયાર કરીશ. આ તેલ છે ને આવી ગયું છે, અંદર નાખીશું કઢી પત્તા. એક બાજુ ડુંગળી ટામેટાની બધું નાખી દઈશું. એક મરચું કાપી છે. થોડી લાલ થાય સોજી શેકીને નાખીશું. સિંગદાણા શેક્યા છે પછી એમાં એડ કરીશું. ડુંગળી લાલ થઈ ગઈ છે, થોડું મીઠું નાખી દઈશું અંદર. હળદર, મરચું, થોડું સાંતળાય પછી સોજી એડ કરીશું. સોજી એડ કરી દઈશું. પાણી એડ કરીશું. સો ઉપમાનો નાસ્તો રેડી છે. ફ્રેન્ડ્સ, તમે પણ ખાઈ લો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મિષ્ટી અલ્પાની દુનિયા ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરી રહી છું. ટાઈમ થઈ રહ્યો છે, કેટલા વાગ્યા છે? ઓલમોસ્ટ કામ પતી ગયું છે. જમી લીધું છે, ખાલી પોતું મારવાનું બાકી છે. કપડાં સુકવવાના છે, પોતું મારવાનું છે. મને મિષ્ટી માટે બની રહી છે. આજે બનાવી હતી કઢી, તો મિષ્ટી ખાધું નથી, તો મિષ્ટી માટે બની રહી છે મેગી. મિષ્ટીને કંઈ શાક ભાવતું ના હોય ને, મારે મેગી બનાવવી પડે છે. અને ભીંડા જ ભાવે છે. ભીંડા સિવાય લાઈટ કરવા દો. ભીંડા સિવાય કંઈ ભાવતું નથી, તો રોજ ભીંડા તો ખવાય નહીં. તોય પણ હું બે દિવસે મિષ્ટી માટે ભીંડા બનાવું છું. સો ફ્રેન્ડ્સ, મિષ્ટીની મેગી થઈ ગઈ છે. મિષ્ટીની મેગી આપી દઉં. પછી રસોડું, વાસણ ધોવાઈ ગઈ છે, રસોડું સાફ કરવાનું છે. રસોડાની હાલત આ રીતે પડી છે. રબર મને રસ્તામાંથી મળ્યું, કલર રસ્તામાંથી. મિષ્ટીની આદત આવી છે. કચરામાં નાખી દઉં, કચરાની ડોલમાં.
અરે અંદર આવીને ફ્રેન્ડ્સ બની રહેજો મારા વિડીયોમાં. કાનાજી બેઠા છે. તારું હો આપી દઉં તને. કપડાં સૂકવવાના. આ દેખો કપડાં ધોઈને રાખ્યા છે સૂકવવાના. સૂકવું છું હવે. આ મની વેલની પાંદડું છે ને ખરી પડ્યું હતું. વાંદરા બહુ આવે છે અમારે તો. વાંદરાએ કેવું કર્યું હતું, મની વેલના પાંદડા ખરે તો 2 પાંદડા મને થોડા સારા લાગ્યા. મેં બોટલની અંદર પાણી ભરી મૂક્યું લાંબા લાંબા, એટલે એના મૂળ થઈ રહ્યા છે. મૂળ એ અંદર ગળી ગયું છો. મૂળ થાય છે અંદર. પેલું જતું રહ્યું પાંદડું કાઢવું પડશે. ક્યાં ગયું? અંદર છેક જતું રહ્યું. કાઢી દઉં. આ ડોગી અહીંયા જ ને અહીંયા જ રહે છે. અહીંયા મારા ઘરમાં જ રહે છે. રોજ એને દૂધ પીવડાવું છું અને અહીંયા જ ઘરની રક્ષા કરે છે. મારા પપ્પા છે. ટાઈમ થઈ રહ્યો છે 5 વાગ્યા છે અને હું એક બાજુ ચા બનાવી દીધી હતી. ચા પી લીધી છે. મિષ્ટી ચા પીને બહાર જતી રહી છે થોડી વાર રમવા માટે. હમણાં એનો ટ્યુશનનો ટાઈમ થશે. હમણાં ભણતી હતી મિષ્ટી. થોડી વાર ભણીને પાછી બહાર રમવા જતી રહી છે. બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. હવે બધું સરખું કરીશ. ઘરમાંથી કચરો વારું છું. અને દેખો ડોગી બહાર ઊભો છે દૂધ માટે. એનો એક્ઝેક્ટ ટાઈમ થઈ જાય ને એટલે આવી જાય છે. એને દૂધ પીવડાવી દઈ છું. રસોડામાં જવું હવે. તો ફ્રેન્ડ્સ સોડામાંથી થોડું કરીને આપણે આપવું જોઈએ. આજે દૂધ થોડુંક જ છે છતાં થોડું ગયું. થોડામાંથી થોડું કરીને આપવું જોઈએ ફ્રેન્ડ્સ. આપણને ભગવાને જે આપ્યું છે તે વહેંચીને ખાવું જોઈએ. આખો જ છે મને વાર કરવાની. આખો તો ચા આખું છે પી લે. આપણાથી જેટલું બને એટલું કરવું જોઈએ. ફ્રેન્ડ્સ વિડીયોનો ધ્યાન કરીશ. અત્યારે બનાવીશ ખબર નહીં શું બનાવવાનું છે, કન્ફ્યુઝન. સો ફ્રેન્ડ્સ વિડીયોનો ધ્યાન કરું છું. લાઇટો બંધ કરી દીધી છે. આ લાઇટ ચાલુ કરું. સો ફ્રેન્ડ્સ વિડીયોનું ધ્યાન કરું છું. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા બ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર. ચાલે છે.